વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનનો શેરબજાર છેતરપિંડી રેકેટ ઉપર દરોડો, 4 આરોપીની ધરપકડ। શેરબજારની ટિપ્સના બહાને મોટું છેતરપિંડી કૌભાંડ બહાર આવ્યું છે। વિસનગર તાલુકામાં ગોઠવા ગામે સાયબર માફિયાઓ માટે જાણે જામતારા બની ગઈ હોય તેવી ચર્ચાઓ વચ્ચે પોલીસે મોટો ભાંડાફોડ કર્યો છે। અગાઉ પણ ગોઠવા ગામમાંથી ડબ્બા ટેડિંગની પ્રવૃત્તિઓ ઝડપાઈ ચૂકી છે। ખેરાલુ વિસનગર વડનગર પટ્ટાના કેટલાક યુવકો ઝડપી પૈસા કમાવાની લાલચમાં ખોટા રસ્તે ચડીને ડબ્બા ટેડિંગને વ્યવસાય બનાવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે। કેવી રીતે ચલાવતો હતો રેકેટ? મહેસાણા જિલ્લામાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતા ગેંગ ઉપર વિસનગર તાલુકા પોલીસે 2 માર્ચના રોજ દરોડો પાડીને 4 આરોપીને ઝડપી પાડ્યા છે। એક આરોપી ફરાર છે। પોલીસ ઇન્સ્પેક્ટર V.R. વાણિયાના સુપરવિઝન હેઠળ પોલીસે ગોઠવા ગામે વાઘજીપુરાની સીમમાં આવેલા ખેતરમાં કાર્યવાહી કરી હતી। પોલીસ તપાસ મુજબ આરોપીઓ પોતાના એન્ડ્રોઈડ મોબાઈલમાં માર્કેટ પ્લસ અને એન્જલ વન જેવી એપ્લિકેશનમાં શેરબજારના લાઈવ ચાર્ટ બતાવીને લોકોને ફોન કરતા હતા। તેઓ પોતાને અમદાવાદ અને રાજકોટ સ્થિત કંપનીના એજન્ટ તરીકે ઓળખાવીને વધારે નફાની લાલચ આપતા હતા। ગ્રાહકોને ખાતરી આપીને પોતાના અને અન્ય બેંકના એકાઉન્ટમાં રકમ જમા કરાવતા અને બાદમાં પૈસા પરત ન આપતા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા હતા। ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઠાકોર નરેશજી પ્રવીણજી ઉંમર વર્ષ 26 રહે ગોઠવા તાલુકો વિસનગર, ઠાકોર કિશોરજી અમરતજી ઉંમર વર્ષ 18 રહે ગોઠવા તાલુકો વિસનગર, ઠાકોર કરણજી પારખાનજી ઉંમર વર્ષ 25 રહે ગોઠવા તાલુકો વિસનગર, ઠાકોર રાહુલજી ઉષાજી ઉંમર વર્ષ 25 રહે ગોઠવા તાલુકો વિસનગર। વોન્ટેડ આરોપીમાં વસંતજી રાજજી ઠાકોર રહે ગોઠવા વાઘાજીપુરા ફરાર। જપ્ત મુદ્દામાલમાં રોકડ રકમ ₹800, મોબાઈલ ફોન કિંમત ₹13,500, વિવિધ દસ્તાવેજો નંગ 8, કુલ મુદ્દામાલ કિંમત ₹18,300 સાથે ફરિયાદ નોંધાઈ છે। કામગીરીમાં જોડાયેલા સ્ટાફમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર B.S. સોલંકી, હેડ કોન્સ્ટેબલ ગીસવીસિંહ બળવંતસિંહ, ASI જગદીશકુમાર પ્રવીણભાઈ, ASI મેહુલ કુમાર ઈશ્વરભાઈ સહિતના સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો। ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યાં PI વિનોદભાઈ વાણિયાની નિમણૂક થાય છે તે ડબ્બા ટેડિંગ, જુગાર અને બુટલેગરો સામે કડક કાર્યવાહી થતી રહે છે। પોલીસની સક્રિય કામગીરીથી ગેરકાયદેસર ધંધા કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે। હજુ અન્ય નકલી કોલ સેન્ટરો સામે પણ કાર્યવાહી થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે।